નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવી શાળાના અંગ્રેજી લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। હવે આપણે અત્યાર સુધીમાં ગ્રામેટિકલ પોઈન્ટ ઘણા બધા શીખ્યા, ઘણું બધું ગ્રામર આપણે શીખ્યા। હવે પછી એટલે કે આજથી આપણે પાઠ યાની કે લેસન શરૂ કરીશું। આજે 12મા ધોરણનો યુનિટ 5 એમાં આપણે જેમાં યુનિટ 5 માં છે એન્ટ્સ યાની કે કીડીઓ। આ પાઠ વિશે આપણે અભ્યાસ કરીશું। ખાસ ઇમ્પોર્ટન્ટ બાબતો એ કે એક્ઝામની અંદર પૂછાતો હોય છે પાઠમાંથી કોઈ પણ પેરેગ્રાફ આપેલું હોય, પેરેગ્રાફમાંથી બે પ્રશ્નો પૂછાય છે ફરજિયાતપણે। તેવી રીતે આજથી આપણે પેરેગ્રાફ શરૂ કરીશું, પાઠ મુકાવીશું અને તેમાં આજે મેં 12મા ધોરણનો પાઠ યુનિટ 5 જેમાં છે આંટ્સ યાની કે કીડીઓ, જેના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। મિત્રો ખાસ બધાએ વ્યવસ્થિત રીતે સ્પેલિંગ પાકા કરતા જવાના છે। વ્યવસ્થિત રીતે પ્રશ્નોના જવાબ કઈ રીતે અપાય તે વિશે આપણે જોઈશું। ખાસ છે મિત્રો કે તમે તમારા વરંડામાં કે ઘરમાં કીડીઓ જોઈ હશે, કોઈ પણ ઘરમાં કે વરંડામાં કે કોઈ મેદાનમાં આપણે કીડીઓ જોઈ છે। કીડીઓના ઘણા બધા પ્રકાર છે। આપણે આજુબાજુમાં જોવા મળતી કીડીઓ 3 પ્રકારની છે। લાલ કીડી જોઈએ છે આપણે, કાળી કીડી પણ જોવા મળે છે અને જે ઝીણી ઝીણી કીડીઓ આવે છે જેને આપણે ગંધારી કીડી તરીકે ઓળખીએ છીએ કે જાજી માત્રામાં હોય તો તેમને એક પ્રકારની વાસ દુર્ગંધ આવે છે, જેથી આપણે એમને ગંધારી કીડી તરીકે ઓળખીએ છીએ। આ 3 પ્રકારની કીડીઓ આપણી આજુબાજુમાં જોવા મળે છે, પરંતુ એવી અસંખ્ય કીડીઓ છે। કીડીઓની જાતો પણ ઘણી બધી છે। આ પાઠની અંદર આપણે કુલ 5 થી 6 જાત વિશે આપણે જોઈશું, પરંતુ આ કીડીઓ છે એમની અંદર ઘણી બધી સામાજિક, જે રીતે માણસો રહે છે તે રીતે આ કીડીઓ પણ રહે છે। તેમની અંદર સામાજિકતા રહેલી છે, તેમાં મિત્રતા પણ છે, તેમાં શિસ્ત પણ છે અને એક કીડી જો બીમાર પડે તો બીજી કીડી છે એમની કેર કરે છે, સંભાળ રાખે છે અને જ્યારે કીડી મૃત્યુ પામે તો અન્ય કીડીઓ છે એમને દાટે પણ છે। આટલી બધી કીડીઓની અંદર વ્યવસ્થા થયેલી હોય છે। નાની એવી કીડીની અંદર પણ કેટલી બધી મિત્રતા હોય છે, શિસ્તતા હોય છે। આના વિશે આપણે અભ્યાસ કરીશું। કીડીઓ આવા ઘણી બધી કીડીઓ હોય છે। કીડીઓ કાળા કલરની કીડી છે, બ્લેક કીડી, ત્યાર પછી છે કીડીઓ ખેતી પણ કરતી હોય છે, ત્યાર પછી મોટા મોટા પ્રાણીઓને પણ નાની નાની કીડીઓ ખાઈ જાય છે। આ વિશે ખૂબ મહત્વનો પાઠ તો ખરો જ, પરંતુ એકદમ રોમાંચથી ભરપૂર મજા જ આવ્યા કરે પાઠની અંદર એવો પાઠ છે મિત્રો। ખૂબ સરસ એવો પાઠ છે કે કીડીઓ વિશે આપણને ઘણી બધી આમાંથી માહિતી મળી શકે છે કે કીડીઓ આવું પણ કરી શકે, એમના વિશે અંદાજ આપણે લગાવી શકતા નથી, એવો આ પાઠ છે સરસ મજાનો। તો શીખીએ આપણે કીડીઓ વિશેનો પહેલો પેરેગ્રાફ લઈ લીધો છે। આપણે પેરેગ્રાફ વાઇઝ પાઠમાં આગળ વધીશું। તો પેરેગ્રાફ નંબર 1 વિશે આજે જોઈશું। પ્રથમ પેરેગ્રાફ છે મિત્રો, તેમાં છે ધ ફોલોઈંગ બિહેવિયર। હવે આની અંદર સ્પેલિંગ છે, આપણે જે પેરેગ્રાફ આપ્યો છે તેમની અંદર પેરેગ્રાફના અંદર જે સ્પેલિંગ નહીં આવડતા હોય તે સ્પેલિંગ લખતા જઈશું અને પછી તેમના પ્રશ્નો લઈશું। આથી તમને વધારે સરળતા પડે। ખૂબ ઇન્ટરેસ્ટિંગ પાર્ટ છે મિત્રો, જોઈએ આપણે ધ ફોલોઈંગ બિહેવિયર। તો સૌપ્રથમ ધ ફોલોઈંગ એટલે ફોલોઈંગ, અનુયાયીઓ અથવા તો નીચેનું એવું પણ તમે કહી શકો। પાઠની અંદર આ જ અર્થ આવતો હોય એવું નક્કી ન હોય। ફોલોઈંગ એટલે થાય અનુયાયીઓ, પરંતુ ફોલોઈંગ એટલે નીચેનું એવું પણ તમે લઈ શકો। બિહેવિયર, બીજો સ્પેલિંગ છે મિત્રો બિહેવિયર, BEHAVIOUR, बिहेवियर यानी कि वर्तन। was noticed by a scientist, was noticed એટલે કે ધ્યાનમાં લેવું, નોટિસ ધ્યાનમાં લેવું। ત્યાર પછી છે બાય અ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક।
મિત્રો who was making a study of ants. study यानी कि अभ्यास. હા સરળ સ્પેલિંગ છે મિત્રો. જે સ્પેલિંગ ના આવડતો હોય તે વ્યવસ્થિત રીતે પાકો કરતા જવાનો. સ્ટડી અભ્યાસ of a ants. ants એટલે કે કીડીઓ. જે આપણને ખબર છે a number of ants were down in a pit. નંબર એટલે કે સંખ્યાબંધ. નંબર નંબર એટલે કે સંખ્યાબંધ ઘણી બધી કીડીઓ. number of ants were down in a pit. down pit यानी कि ખાડો અથવા તો કોઈ પણ ઉપરની ખુલ્લી જગ્યા એવું પણ તમે રાખી શકો. ખાડો down यानी નીચે. a number of ants were down in a pit where they had killed. kill એટલે કે મારી નાખવું. kill મારી નાખવું. some એટલે કે થોડું. flies and other insects for food. હવે flies એટલે કે માખીઓ. ઉડતી જે જીવડાઓ છે તેમને આપણે flies કહી શકીએ મિત્રો. flies માખીઓ. and other અને બીજા insects જીવજંતુઓ. insects જીવડાઓ અથવા તો જીવજંતુઓ. for એટલે કે માટે અને food એટલે કે ખોરાક. આટલા સ્પેલિંગ એક પેરેગ્રાફમાં આવેલા છે મિત્રો. the following અનુયાયી behavior વર્તન was noticed એટલે કે ધ્યાનમાં લેવું by a scientist એટલે કે વૈજ્ઞાનિકો દ્વારા who was making a study of ants. a number of ants were down in a pit where they had killed some flies and other insects for food. વ્યવસ્થિત રીતે સ્પેલિંગ જોઈ લીધા. સ્પેલિંગના અર્થ એમનું ઉચ્ચાર પણ આપણે જોયું. હવે આપણે પેરેગ્રાફનું ભાષાંતર કરીએ એટલે તમને વ્યવસ્થિત રીતે ખબર પડે. the following behavior was noticed by a scientist. આ જે નીચેનું વર્તન છે ફોલોઈંગ એટલે કે કીડીઓ વિશેનું વર્તન was noticed by a scientist. વૈજ્ઞાનિકો દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું છે કે who was making a study of ants. વૈજ્ઞાનિકો દ્વારા છે આ સ્ટડી ઓફ ants એટલે કીડીઓ ઉપર અભ્યાસ કરવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકો દ્વારા આ વર્તનને ધ્યાનમાં લઈને કીડીઓ વિશે અભ્યાસ કરવામાં આવ્યો છે મિત્રો. a number of ants એટલે કે સંખ્યાબંધ કીડીઓ were down in a pit જે ખાડાની અંદર હતી. where they had killed જ્યાં where એટલે કે જ્યાં ખાડો દર્શાવવા માટે where they had killed તેઓએ મારી નાખ્યા હતા. some flies એટલે અમુક ઉડતા જીવડાઓ એટલે કે માખીઓ and other insects અને અન્ય જીવજંતુઓ for food તેમના ખોરાક માટે. વૈજ્ઞાનિકોએ કીડીઓના અભ્યાસ પરથી એવું તારણ કાઢ્યું કે એવું નોટિસ ધ્યાનમાં લીધું કે અને તેમણે અભ્યાસ કર્યો કે a number of ants were down in a pit એટલે કે ખાડામાંથી જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા વૈજ્ઞાનિકો છે અભ્યાસ કરતા હતા ત્યારે સંખ્યાબંધ કીડીઓ છે એ ખાડામાં રહેલી હતી. and where they had killed some flies અને જ્યાં તેમણે અમુક છે મધમાખી some એટલે કે થોડીક માખીઓ and other insects for food કે જ્યાં તેમણે છે એ માખીઓ અને insects જીવજંતુઓ છે for food એટલે કે પોતાના ખોરાક માટે મારી નાખેલા હતા. જ્યારે સાયન્ટિસ્ટ છે ને એ કીડીઓ ઉપર અભ્યાસ કરતા હતા ત્યારે મિત્રો આ રીતે પેરેગ્રાફ બન્યો છે. હવે આપણે પ્રથમ પ્રશ્ન લઈશું કે what was the scientist observe. આ પેરેગ્રાફની નીચે પ્રશ્ન આપવામાં આવ્યો છે કે ભાઈ what was the scientist observe. પ્રશ્ન છે મિત્રો what was the scientist
ઓબ્ઝર્વ વોટ એટલે કે શું હતું વોઝ એટલે કે હતું ધ સાયન્ટિસ્ટ એટલે વૈજ્ઞાનિકોએ ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું What was the scientist observe એટલે કે વૈજ્ઞાનિકોએ શું નિરીક્ષણ કર્યું હતું વૈજ્ઞાનિકોને નિરીક્ષણમાં શું આવ્યું હતું શેના વિશે તે નિરીક્ષણ કરી રહ્યા હતા ઓબ્ઝર્વ યાની કે નિરીક્ષણ કરવું મિત્રો વૈજ્ઞાનિકો છે શેના પર નિરીક્ષણ કરી રહ્યા હતા શું નિરીક્ષણ કરી રહ્યા હતા તો જવાબ આવશે મિત્રો કે વૈજ્ઞાનિકો છે એ કીડીઓના બિહેવિયર કીડીઓના વર્તન ઉપર અભ્યાસ કરી રહ્યા હતા બિહેવિયર was not tested by a scientist who was making a study of ants એટલે કે કીડીઓના અભ્યાસ માટે કીડીઓના બિહેવિયર વર્તન ઉપર છે એ અભ્યાસ કરી રહ્યા હતા તો જવાબ આવશે મિત્રો સૌપ્રથમ પ્રશ્નમાંથી આપણે કર્તા ગોતી લેવાના છે એટલે કે આપણે જે પ્રથમ ગ્રામરની અંદર શીખ્યા તેવી જ રીતે જે આજ WS ક્વેશ્ચન આપેલો છે તેમની અંદરથી મેં કર્તા તરીકે આવશે ધ સાયન્ટિસ્ટ ત્યાર પછી છે સહાયકારક ક્રિયાપદ આપેલું છે મિત્રો was the scientist was observe the behavior of ants એટલે કે કીડીઓના અભ્યાસ કીડીઓના વર્તનનો અભ્યાસ છે એમના ઉપર નિરીક્ષણ કરી રહ્યા હતા the scientist was observe the behavior of ants આ રીતે પ્રશ્નનો જવાબ બનશે મિત્રો the scientist ત્યાર પછી સહાયક ક્રિયાપદ આવ્યું was observe જે પ્રશ્નમાં જ આપેલું છે તે કર્મ તરીકે the behavior of ants આટલો મેઈન જવાબ આપણે હાથે લખેલો છે the behavior of ants એટલે કે કીડીઓનો બિહેવિયર વર્તન વિશે છે એ ઓબ્ઝર્વેશન કરી રહ્યા હતા નિરીક્ષણ કરી રહ્યા હતા વૈજ્ઞાનિકો છે તે બીજો પ્રશ્ન છે મિત્રો what did the ants have as their food what did ants have as their food what did ants have as their food what did ants એટલે કે what એટલે કે શું did એટલે કે હતું ants એટલે કે કીડીઓ have એટલે પાસે as એટલે કે તરીકે their એટલે તેઓના food એટલે ખોરાક what did ants have as their food કીડીઓની પાસે તેના ખોરાક તરીકે શું હતું બધા જે ઉપર મેં લખ્યા છે તે શબ્દોને આપણે ક્રમમાં ગોઠવીએ તો કીડીઓ પાસે તેઓના ખોરાક તરીકે શું હતું આ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે મિત્રો તો આપણે અહીંયા પેરેગ્રાફની અંદર જોયું કે નંબર ઓફ ants were down in pit where they had killed some flies and other insects for food તેમના ખોરાક માટે તેમણે થોડીક માખીઓ અને અમુક જીવજંતુઓને મારી નાખ્યા હતા તો what did ants have as their food કીડીઓ પાસે તેમના ખોરાક તરીકે શું હતું તો કીડીઓ પાસે તેમના ખોરાક તરીકે તેઓએ મારી નાખેલા અમુક માખીઓ અને જીવજંતુઓ હતા એવું આપણે પ્રશ્નના જવાબમાં લખવાનું છે તો પ્રશ્નમાં જે કર્તા તરીકે આવશે મિત્રો ants તો શરૂઆત થશે ants ત્યાર પછી સહાયકારક ક્રિયાપદ તરીકે બે આપેલા છે did અને have તો did અને have ભેગું થાય તો બની જશે એનું had ants had ત્યાર પછી પેરેગ્રાફમાંથી killed ants had killed some flies એટલે માખીઓ and other insects
insects for their food છે મિત્રો, for their food અથવા તો for their food. હવે અહીંયા પેરેગ્રાફ પ્રશ્નની અંદર આપણને as their food આપેલું છે. as નો મતલબ પણ એવો થાય છે માટે અને for નો મતલબ પણ માટે થાય છે. આપણે પ્રશ્નમાં જે આપેલો હોય તે શબ્દને વધારે મહત્વ આપવાનું રહેશે. પેરેગ્રાફ કરતા પ્રશ્નમાં જે રીતે આપણને શબ્દો આપેલા છે તે શબ્દોને વધારે મહત્વ આપશું. ants had killed some flies and other insects. આની અંદર અન્ય શબ્દ તરીકે આપેલું છે as their food. આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. ants had killed some flies and other insects as their food. પ્રશ્ન હતો what did ants have as their food? કીડીઓ પણ છે તેમના ખોરાક તરીકે શું હતું? તો ants had killed some flies and other insects as their food. કીડીઓ પાસે had killed some મારેલા અમુક માખીઓ and other insects અન્ય જીવડાઓ as their food તેમના ખોરાક તરીકે હતા. આ રીતે પ્રશ્નનો જવાબ લખવાનો છે મિત્રો. આમાં કઈ પણ વસ્તુ છે આપણે બહારથી લખ્યું નથી. આટલો જવાબ છે એ પ્રશ્નમાંથી લખ્યો, ત્યાર પછી આટલો જવાબ છે એ પેરેગ્રાફમાંથી લખ્યો અને અહીં છેલ્લો શબ્દ છે એ પાછો પ્રશ્નમાંથી લખ્યો. કંઈ પણ યાદ રાખવાની જરૂરિયાત રહેતી નથી. કઈ રીતે પ્રશ્નનો જવાબ લખવો તે વ્યવસ્થિત રીતે શીખી લો એટલે તમને વ્યવસ્થિત રીતે પ્રશ્નનો જવાબ લખતા આવડી જાય. તમારે આ રીતે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય છે મિત્રો. પ્રશ્નના જવાબ તમારે પેરેગ્રાફમાંથી જોઈને આપવાના રહે છે. પ્રથમ પેરેગ્રાફ આપણે વ્યવસ્થિત રીતે શીખ્યા જે the following behavior was noticed by a scientist who was making a study of ants. આ જે વર્તન છે કીડીઓનું વર્તન છે એ સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિકો દ્વારા કીડીઓના અભ્યાસમાંથી નોટિસ ધ્યાનમાં લેવામાં આવ્યું છે. a number of ants were down in a pit. સંખ્યાબંધ કીડીઓ છે એ ખાડાની અંદર હતી. where they had killed some flies and other insects for their food. જ્યાં તેઓએ તેમના ખોરાક માટે અમુક જીવડાઓ અને માખીઓને મારી નાખેલા હતા. આ રીતે પેરેગ્રાફ છે. પેરેગ્રાફના બંને પ્રશ્નો છે. what was the scientist observe? એટલે વૈજ્ઞાનિકોએ શું નિરીક્ષણ કરતા હતા? તો સાયન્ટિસ્ટ વોઝ ઓબ્ઝર્વ ધ બિહેવિયર ઓફ ants. એટલે કે વૈજ્ઞાનિકો છે એ કીડીઓના વર્તન ઉપર છે એ અભ્યાસ કરતા હતા, નિરીક્ષણ કરતા હતા. ત્યાર પછી છે what did ants have as their food? કીડીઓ પાસે તેમના ખોરાક તરીકે શું હતું? તો ants had killed some flies and other insects as their food. કીડીઓ પાસે તેમણે મારી નાખેલ અમુક some flies એટલે કે અમુક માખીઓ and other insects અન્ય જીવડાઓ છે as their food તેમના ખોરાક તરીકે હતા. આ રીતે આપણે પ્રથમ પેરેગ્રાફ આપણે અહીંયા પૂરો કર્યો છે. હવે જોઈએ મિત્રો બીજો પેરેગ્રાફ. બીજો પેરેગ્રાફ છે. બીજા પેરેગ્રાફની અંદર જોઈએ તો મિત્રો the ants began fetching the small bits of these insects up to their ant hill. This was arduous work for them. The sides of the pit were steep and considering the size of ants, the loads they were carrying were very heavy. It was as if a group of men were carrying a weight of 200 pounds each and climbing cliff at the same time. આ રીતનો બીજો પેરેગ્રાફ છે મિત્રો. બીજા પેરેગ્રાફની અંદર આપણે ભાષાંતર કરતા જઈએ અને જે સ્પેલિંગ આપણને અઘરા લાગે તે નીચે લખતા જઈએ. the ants કીડીઓએ began શરૂ કરવું. begin એટલે કે શરૂ કરવું. fetching એટલે કે મોહક, આકર્ષક. fetching મોહક અથવા તો આકર્ષક. the small એટલે કે નાનું bits એટલે કે ટુકડાઓ. bit એટલે કે ટુકડો અને ટુકડા bits એટલે કે ટુકડાઓ of these insects એટલે કે આ જીવજંતુઓના insects એટલે જીવજંતુઓ up to their ant hill. ant hill એટલે કે કીડીઓએ બનાવેલી ટેકરી. ant hill કીડીઓએ બનાવેલ ટેકરો. આપણે જોઈએ છીએ મિત્રો કે નાના
ટેકરાઓ કીડીઓ દ્વારા જમીનને ખોદીને બનાવવામાં આવે છે અને આપણે એન્ટ હિલ તરીકે ઓળખીએ છીએ એટલે કે કીડીઓ દ્વારા બનાવેલ ટેકરો. ધીસ વોઝ આર્ડસ. આર્ડસ એટલે કે મુશ્કેલ મિત્રો. આર્ડસ મુશ્કેલ. This was others. તે મુશ્કેલ હતું. વર્ક એટલે કે કામ. ફોર ધેમ એટલે કે તેમના માટે કીડીઓ માટે આ કામ છે મુશ્કેલ હતું. The sides of the pit. sides એટલે કે બાજુઓ. The sides of the pit એટલે કે ખાડાઓની છે બાજુઓ છે were steep. steep એટલે કે સીધા ઢોળાવ વાળું. steep સીધો ઢોળાવ અથવા તો સીધા ઢોળાવ વાળું. The sides એટલે કે બાજુઓ of the pit એટલે કે ખાડાની were steeper એટલે કે સીધા ઢોળાવ વાળી હતી. and considering the size of ants. considering યાની કે વિચાર કરવો. considering એટલે કે વિચાર કરતા અથવા તો વિચાર કરવો. વિચાર કરવો. The size of ants. The sides of pit were very steep એટલે કે જે ખાડાની બંને બાજુઓ હતી એ છે very steep સીધા ઢોળાવ વાળી હતી. and અને considering the size of ants અને કીડીઓની સાઈઝ એટલે કે કદ. સાઈઝ યાની કદનો વિચાર કરતા the lots યાની કે વજન. lots વજન. the lots they were carrying यानी कि ऊंचकવું વહન કરવું. carrying એટલે કે વહન કરવું. they were carrying were very heavy એટલે કે વજનદાર. it was as if a group of men. it was as if તે એવું લાગતું હતું કે as if જેવું કે a group of એટલે કે ટોળું of men એટલે કે માણસોનું એક ટોળું were carrying વહન કરતું હોય a weight એટલે કે વજન of 200 pounds 200 પાઉન્ડ જેટલું વજન એક વ્યક્તિ માથે હોય એવું લાગતું હતું. ઈ છે એટલે કે દરેક આ જે માણસોનું ટોળું જઈ રહ્યું હોય અને દરેકની માથે દરેક માણસની માથે a weight of 200 pounds 200 પાઉન્ડ જેટલું વજન હોય. and climbing અને ચડવું. climb એટલે કે ચડવું a cliff at the same time. cliff એટલે કે સીધો ખડક. cliff સીધો ખડક. એકદમ સીધો ખડક. કોઈ પણ માણસ છે એ 200 પાઉન્ડ જેટલું વજન લઈ અને સીધો ખડક ચડતું હોય તેવું લાગી રહ્યું હતું. at the same time એટલે કે એક સરખા સમયે. કીડીઓ એક સાથે અને એક સરખા સમયે વચ્ચેથી એક પણ કોઈ પણ દિવસ પોરો ખાતી નથી. એક સાથે કીડીઓની લાઈન જતી હોય મિત્રો તો દરેક કીડીઓ તેમની પાછળ જતી હોય છે. વચ્ચેથી જે કીડીને થાક લાગે તે વચ્ચેથી બહાર નીકળી જાય તેવું કોઈ દિવસ બનતું નથી. તો એવું લાગે છે જાણે કે 200 પાઉન્ડ જેટલું વજન દરેક વ્યક્તિની માથે હોય અને સીધો ખડક એકદમ સપાટ અને સીધો ખડક ખસડી રહ્યા હોય તેવું લાગે છે. જ્યારે કીડીઓ છે એ પોતાની માથે વજન લઈને ઉચકીને જતી હોય ત્યારે. જોઈએ આપણે એમનું ભાષાંતર. The ants began fetching the small bits of these insects up to their ankle. કીડીઓએ શરૂ કર્યું the small bits એટલે કે નાના ટુકડાઓ of these insects આ જીવજંતુઓ છે એમના નાના ટુકડાઓ કરીને up to their ankle એટલે કે તેમણે જે કીડીઓનો ટેકરો બનાવેલો હતો તેમને માથે લઈ જવાનું શરૂ કર્યું. This was arduous work for them. આ છે તેમના માટે arduous મુશ્કેલ કામ હતું. The sides of the pit were steep. આ જે ખાડાની બાજુઓ છે sides of the pit એટલે કે ખાડાની બાજુઓ છે were steep and એટલે કે steep સીધા ઢોળાવવાળી હતી. અંદર કોઈ પણ પ્રકારનો વળાંક આવતો નહોતો પરંતુ સીધો ઢોળાવ હતો. and considering the size of ants અને જે કીડીઓ છે એમની સાઈઝ કદને ધ્યાનમાં લેતા the lots they were carrying were very heavy. તેમણે જે વજન ઉચકેલો હતો તે ખૂબ જ ભારે હતો.
વેરી હેવી. હેવી એટલે કે ભારે હોવું, વજનદાર હોવું. કીડીઓની સાઈઝ જોતા કીડીઓએ જે ઉચકેલો વજન હતો તે ખૂબ જ તેમના માટે છે ખૂબ જ હેવી હતો, વજનદાર હતો. ઇટ વોઝ એઝ ઇફ તે એવું લાગી રહ્યું હતું કે અ ગ્રુપ ઓફ મેન એક માણસોનું ટોળું વેર કેરિંગ અ વેઇટ ઓફ 200 પાઉન્ડ્સ. એક માણસોનું ટોળું છે એમાં દરેક વ્યક્તિની માથે ઈચ એટલે કે દરેક વ્યક્તિની માથે છે કે 200 પાઉન્ડ જેટલું વજન હોય. એન્ડ ક્લાઇમ્બિંગ અપ ક્લિફ એટ ધ સેમ ટાઈમ. અને એક સરખા સમયે છે એ દરેક માણસો છે 200 પાઉન્ડ જેટલું વજન લઈ અને આ સીધો ખડક છે એ ચડી રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે આ કીડીઓ છે એ ખાડાની ઉપર છે એ આ જે જીવજંતુઓ અને મરેલી માખીઓના ટુકડાઓ લઈ જતી હતી ત્યારે એવું લાગતું હતું. આવું છે વૈજ્ઞાનિકો કહેવા માંગે છે. મિત્રો એમના સ્પેલિંગ આપણે લખી લીધા કે વિજ્ઞાન એટલે શરૂ કરવું, ફેચિંગ એટલે કે મોહક, આકર્ષક, બીટ્સ એટલે કે ટુકડાઓ, એન્ડ હિલ એટલે કે કીડીઓએ બનાવેલ ટોકરો, ટેકરો, આડસ એટલે કે મુશ્કેલ, સ્ટીપ સીધો ઢોળાવ, કન્સિડરિંગ એટલે કે વિચાર કરવો, લોસ વજન, કેરિંગ વહન કરવું, ક્લિફ એટલે કે સીધો ખડક, કોઈ પણ સીધો ખડક. જોઈએ આપણે હવે એમના પ્રશ્નો. એમાં પ્રથમ પ્રશ્ન છે મિત્રો, પ્રથમ પ્રશ્ન આપેલો છે કે what do the ants do? What do the ants do? What do the ants do? કીડીઓ શું કરી રહી હતી? કીડીઓનું કામ છે આપણે કેવું ગણી શકીએ? What do the ants do? કીડીઓ શું કરી રહી હતી? તો એમનો ટૂંકાણમાં જવાબ આપવો હોય તો મિત્રો આપણે આપીશું ants કર્તા તરીકે છે. ત્યાર પછી તેમની સાથેનું સહાયકારી ક્રિયાપદ છે do. the ants લઈશું, પ્રશ્નની અંદર આપેલું છે એટલે આખું. the ants do. હવે આ જે બધું તમામ કામ કરે છે તે આપણને શું લાગે છે મિત્રો કે ખૂબ અઘરું કામ હોય તેવું. the ants do hard job. જોબ એટલે કે નોકરી કરવી અથવા તો કોઈ પણ પ્રકારનું કામ કરવું. the ants do hard job. આ જે કીડીઓ છે એ સૌથી વધારે અઘરું કામ કરી રહી હતી તેવું લાગે છે. what do the ants do? કીડીઓ કેવું કરી રહી હતી, શું કરી રહી હતી? તો ants do hard job. આટલો જવાબ આવશે મિત્રો કે કીડીઓ છે એ ખૂબ અઘરી નોકરી કરી રહી હતી, અઘરું કામ કરી રહી હતી. હવે બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બીજો પ્રશ્ન છે આમાં why does the author say why does the author यानी कि लेखक say કહ્યું they were carrying very heavy load. They were carrying very heavy load. આ રીતે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે મિત્રો કે why does the author say? શા માટે લેખક એવું કહે છે they were carrying તેઓ ઉપાડી વહન કરી રહી હતી very heavy loads ઘણા બધા heavy એટલે કે વજનદાર loads વજન સાથે તેઓ શા માટે વહન કરી રહી હતી? ઘણો બધો કીડીઓના માપની સાઈઝ જોતા, કદ જોતા તેમને છે ઉપર ઘણો મોટો વજન હતો. આવું ઓથર શા માટે કહી રહ્યા હતા? લેખક ઓથર છે એ લેખક શા માટે કહી રહ્યા હતા? તો આપણે પ્રશ્નની જવાબની શરૂઆત કરીશું. the author કર્તા તરીકે આવશે મિત્રો the author. ત્યાર પછી સહાયકાર ક્રિયાપદ did, say. did અને say, does અને say ભેગું થશે મિત્રો એટલે થઈ જશે says. the author says. ત્યાર પછી એમણે કીધું છે they, આપણે આખું લખી નાખશું they were carrying very heavy loads. The author says they were carrying very heavy loads because કારણ કે because
કારણ કે they had heavier કમ્પેરિઝન ડિગ્રી આવી છે મિત્રો heavier એટલે કે heavy એટલે કે વજનદાર, heavier એટલે કે થોડું વધારે વજનદાર, heavier. They had heavier loads compared એટલે કે એમની સાઈઝ ને જોતા, compare તુલના કરતા, compared to their size and the steep sides of the pit આ રીતે પ્રશ્નનો જવાબ આવશે મિત્રો. થોડું મોઢે લખવાનું છે, થોડું પ્રશ્નની પેરેગ્રાફની અંદર આપેલું છે. પ્રશ્ન છે why does the author say, શા માટે લેખક એવું કહે છે they were carrying very heavy loads, તેઓ છે ઘણો વધારે વજન ઉચકીને જઈ રહી છે, ઘણા વધારે વજનનો વહન કરી રહી છે, આવું લેખક શા માટે કહી રહ્યા છે? તો the author says they were carrying very heavy loads because થી જવાબ આપ્યો મિત્રો, કારણ કે અહીંયા why થી પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. why છે હેતુ જાણવા માટે છે. આપણે અગાઉ પણ ભણી ગયા કે why થી પ્રશ્ન પૂછવાથી છે એનું કારણ જાણવા મળે છે. તો because એટલે કે કારણ કે they had heavier loads compared, they had એટલે કે તેમને માથે, heavier એટલે કે વધારે, થોડોક, જે heavy એટલે કે વધારે, પરંતુ heavier એટલે કે વધારામાં થોડોક વધારે, loads વજન, compared એટલે કે તુલનામાં, to their size તેમની જે સાઇઝ કદ છે એમની તુલના કરતા થોડોક વધારે છે એ વજન તેઓ ઉચકતી હતી. and the steep side of the pit અને એમાં પણ ખાડાની છે એ સીધા ઢોળાવ વાળો રસ્તો. આથી લેખક એવું કહે છે કે તેઓ એમના વધારે સાઇઝ જોતા તેમનો વજન છે એ વધારે ઉચકતી હતી કીડીઓ, આવું કહેવા માંગે છે. જોયા આપણે બંને પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ પણ જોયા મિત્રો. કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન હોય તો પૂછી શકો છો, ન સમજાય તો પણ મને પૂછી શકો છો કે આ રીતે નહીં, અમને આ રીતે પ્રશ્નનો જવાબ આપો તો તમે અમને વધારે સમજાય, આવું પણ તમે કહી શકો છો મિત્રો. બધાની મેથડ અલગ અલગ હોય છે ભણાવવાની, આથી જે રીત તમને પસંદ પડે એ રીતે તમે ભણી શકો છો મિત્રો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. આગળ કાલના લેક્ચરની અંદર આગળના બે પેરેગ્રાફ આપણે ચલાવીશું, ત્રીજો અને ચોથો. પહેલા અને બીજા બંને પેરેગ્રાફના સ્પેલિંગ તેમજ તેમના બંનેના એટલે કે કુલ 4 પ્રશ્નો છે એ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખો. જેટલું ચાલે છે એટલું આજને આજ કરતા જાઓ એટલે વધારે પાછળથી ભેગું થાય નહીં મિત્રો. અસ્તુ.